જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો આપણે આવી ગયા છીએ વિશ્વનું કાશ્મીર એટલે કે મહુવા નગરીમાં આવી ગયા છીએ। તો આપણે અહીંયા શ્રી રામ ભગવાનની આવનારી તારીખ 6/5/2025 એટલે કે આવતીકાલે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે। તે જ્યાંથી નીકળવાની છે ત્યાં અને જ્યાં પૂરી થવાની છે સંપૂર્ણ આખી તૈયારી છે એ તમને વિડીયોના માધ્યમથી બતાવશું। તો જય શ્રી રામ મિત્રો। તો અત્યારે મહુવામાં રામનવમીની તૈયારી ફૂલ તૈયારી થઈ રહી છે, એટલા માટે તમે ફૂલ વિડીયોમાં વિન્યા રહેજો। આખા મહુવામાં તમને બતાવવાના છે વિડીયોના દ્વારા કે કેવી તૈયારી થઈ રહી છે। કન્ટિન્યુ તમે વ્લોગમાં જોડાઈ રહેજો અને ખાસ કરીને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। ચેનલનું નામ છે અલ્પેશ ભાલિયા વ્લોગ। તો કન્ટિન્યુ તમે એમાં બને રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય શ્રી રામ। મહુવા રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા મહુવાની અંદર રામના જન્મની ઉજવણી જ્યારે થઈ રહી હોય ત્યારે મહુવાને ભવ્યથી ભવ્ય શણગારવાની તૈયારી પૂરજોશમાં મહુવા શ્રી રામ સમિતિ કરી રહી છે। તેના ભાગરૂપે મહુવા ગાંધીબાગની મધ્યે એક ભગવાન શ્રી રામનું રામાયણનું ચરિત્ર આખું અહીંયા પ્રદર્શન તરીકે રાખ્યું છે। તો સાંજે 6 થી 10 વાગ્યા સુધી ત્યાં લાઇટિંગ ડેકોરેશનથી તમે તમારા બાળકો તમારા પરિવાર સાથે આપ સૌ આવો અને આ ખૂબ સરસ આયોજન છે એનો લાહવો લ્યો। ત્યારબાદ જ્યારે રામનવમી છે એ દિવસે 6 તારીખ અને રવિવાર 4 વાગે જ્યારે મહુવાના રાજમાર્ગો ઉપર ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોય તો અમારું સમસ્ત હિન્દુ સમાજને ભાવભર્યું આમંત્રણ છે કે આપણા હિન્દુ સમાજનો આ ઈષ્ટદેવ એવા રામચંદ્ર ભગવાનનું જન્મ ઉત્સવની જ્યારે શોભાયાત્રા હોય ત્યારે આપણે સૌ એકમેક થઈ અને ભવ્યથી ભવ્ય રેલી અને શોભાયાત્રા કરીએ એવી મારી સૌને આહવાન છે, મારે સૌને વિનંતી છે। ત્યારબાદ જ્યારે 4 વાગે શોભાયાત્રા શરૂ થાય અને 7 વાગે અહીંયા ગાંધીબાગ ખાતે આવી જાય ત્યારબાદ અહીંયા એક ભવ્ય આરતીનું આયોજન રાખેલું છે। આ આરતીમાં મહુવાના ઉદ્યોગપતિ અગ્રણીઓ તેમજ આ શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિને જેણે સહયોગરૂપી થયા છે એવા દાતાશ્રીઓ તેમજ મહુવાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ, પીઆઈ સાહેબ તેમજ આપણા ડીવાયએસપી સાહેબ અને માન્ય ધારાસભ્યશ્રી અને તેમજ અન્ય અગ્રણીઓ અહીંયા મહુવામાં પધારવાના હોય અને બહોળી સંખ્યામાં જ્યારે લોકો અહીં શિવાજી ચોક ખાતે આરતી કરવાના હોય તો આપણે સૌ આ આરતીનો લાભ લઈએ અને હિન્દુ જાગૃતિ માટે એક અભિયાન છે એ અભિયાનને પાર પાડીએ એવી મારી સૌને વિનંતી। જય શ્રી રામ।
છે ને આપણે આવી ગયા છીએ ગાંધીબાગના ગેટ પાસે. તો અહીંયા સરસ મજાની છે ને પ્રતિમા બનાવેલી છે. એ બધી પ્રતિમા તમને બતાવવાની છે. જે રામાયણમાં આખી જે કહાની હતી રામની, એ બધી આખી સ્ટોરી વાઇઝ બધી છે ને બતાવવાની છે. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો તો બતાવી દઈએ તમને. જય શ્રી રામ. તો તમને રામનવમીના નિમિત્તે આખી શોભાયાત્રા થવાની છે એની સંપૂર્ણ તૈયારી બતાવી. તો કાલે આવવાનું ભૂલતા નહીં. અમારા મોવા વતી બધાનું ભાવ ભર્યું આમંત્રણ છે. તો બધા આવજો, અમે પણ આવવાના છીએ, તમે પણ આવશો. તો ચાલો આજનો વિડીયો આટલો જ હતો. અને ખાસ કરીને કે હજી લાઇટનું ડેકોરેશન એટલે લાઇટિંગ વાળું ડેકોરેશનની તૈયારી પણ બીજા ભાગમાં આવશે, તો એ પણ ભાગ જોજો. તો ચાલો આજનો વિડીયો આટલો જ હતો. આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો. અને મળશું નવા વિડીયો સાથે. અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ચાલો, જય શ્રી રામ.